गुजरात के वडोदरा में बेदरकारी से वाहन चलाने और वाहन में कैपेसिटी से अधिक लोगों को बैठाने पर कई हादसे हो चुके हैं, लेकिन अब भी कई लोग हैं जो इस बेदरकारी को बरकरार रख लोगों की जान को खतरे में डाल रहे हैं। ट्रांसपोर्ट का सबसे आसान और सस्ता तरीका है बस से आना जाना करना, जिसके चलते कई लोग बस में नौकरी, घर या कॉलेज के लिए जाते हैं, लेकिन कई बार कैपेसिटी से ज्यादा पैसेंजर्स बस में बिठाए जाते हैं, जिससे लोगों की जान को खतरा भी हो सकता है। कुछ ऐसा ही राजपीपला से वडोदरा को आती एक एसटी बस में देखा गया, जहां 70 पैसेंजर की कैपेसिटी होने के बावजूद 100 लोगों को बस में सवार किया गया। वहीं लगभग 50 पैसेंजर्स से भी ज्यादा एसटी बस में चढ़े। वहीं लगभग डभोई से 50 पैसेंजर्स से भी ज्यादा एसटी बस में चढ़े, जिससे पहले से बस में बैठे हुए पैसेंजर्स को काफी परेशानी हुई। रक्षाबंधन के त्योहार के चलते भीड़ ज्यादा रही और बस में पहले से कैपेसिटी से ज्यादा पैसेंजर्स होने पर लोगों को परेशानी हो रही थी, लेकिन बीच रास्ते बस ड्राइवर ने बस को रोक दिया और दूसरे पैसेंजर्स जब तक न बैठ जाएं तब तक बस रोके रखने की बात कही, जिससे ड्राइवर और पैसेंजर्स के बीच तू-तू मैं हो गई। खबर છે હજુ 100 પેસેન્જર બેસશે 100 જણ આવશે તમે કેટલા જણ બેહારો મને કેટલા જણ બેહારો હજુ 100 આવશે એ લોકો ઉભા ના રહો ચાલુ રાખો તો કઈ વાંધો નહીં હા તે રહેવા દો શું વાંધો હા તો કઈ વાંધો નહીં અરે યાર તને ખબર નહીં કેપેસિટી તો આટલા બધા પેસેન્જર ભરાય છે શું કહેશો વિશે અમે તો કહીએ છીએ તો નથી હટતા પાછળ તો શું કરીએ પણ ડ્રાઈવર દ્વારા ગાડી ઊભી રાખવામાં આવી હતી ગાડી ચલાવવામાં ના તો પેસેન્જર આગળ ગાડી જવા જ નથી દેતા ભાઈ તો તમે જોયું નહીં આગળ પેસેન્જર ઊભા રહી ગયા હતા એટલે શું તમે માનો છો પેસેન્જરનો વાંક છે કે પછી ડ્રાઈવરનો વાંક છે શું કહેશો એમાં ડ્રાઈવર કંડક્ટરનો શું વાંક હોય પેસેન્જરને સમજવું જોઈએ ને ટાઈમ જે ટાઈમ લોકોનો ટાઈમ બરબાદ થાય તો એમાં અમે શું કરીએ ભાઈ હટવું જોઈએ માણસોને તો કેટલા પેસેન્જર કેટલા હોવા જોઈએ તમે શું માનો ડ્રાઈવર કહે કે પેસેન્જર કેટલા બસમાં હોવા જોઈએ 100 પેસેન્જર છે તો અમે તમને કેટલી ગણતરી કરવામાં આવી છે તમને શું કહેવામાં 60-70 થી વધારે નહીં ડ્રાઈવરે ગાડી અત્યારે 100 જેવા પેસેન્જર છે તો શું કહેશો વિશે શું કહું ભાઈ ના પાડું તો શું બધા પેસેન્જરો આવ્યા છે એટલે न्यायिक है कि શું કહેશો આ વિશે કે વધારે पैसेंजर भरवामा આવે છે બાબતે जैसे कि आप देख रहे हो कि वडोदरा जा रही जो राजपीपला से जा रही वडोदरा बस के जो कंडक्टर है उनको पूछा गया, परंतु उनके द्वारा कोई भी रिप्लाई नहीं दी गई, क्योंकि 60 से 70 लोगों की जो है ये बस की कैपेसिटी होती है, उससे ज़्यादा जो है गाड़ी में इतने पैसेंजर भरे दिए गए। कहीं ना कहीं यहाँ का प्रशासन की बेदरकारी यहाँ पर दिखाई दे रही है। जिस तरह प्राइवेट वाहनों में अधिक यात्रियों के बैठने पर आरटीओ द्वारा कानूनी कार्यवाही की जाती है और जुर्माना लगाया जाता है, वहीं जब सरकारी वाहनों में कैपेसिटी से अधिक यात्रियों को बिठाया जाता है तो उनके खिलाफ कार्यवाही कौन करेगा, ये बड़ा सवाल है। અત્યારે ઘટના એવી છે કે આ 100 પેસેન્જરની ઉપર આ ગાડીમાં પેસેન્જર છે, છતાં પણ ડ્રાઈવરે ગાડી ઊભી કરી દીધી છે। તો અમારે બધાએ પોતપોતાની ફરજ પર જવાનું હોય અને ટાઈમ બરબાદ કરી રહ્યા છે, તો આ ડભોઈ ડેપાને પેસેન્જરને મારે એવું કહેવાનું છે કે તમે કોઈ બીજી ગાડી નથી આવતી, આ ફક્ત કેવડિયા ગાડી આવે છે। અમે કેટલા લોકો આ બસમાં હશે કેટલા આશરે 100 ની ઉપર પેસેન્જર છે આ ગાડીમાં। પ્રાઇવેટ ગાડીની અંદર રૂલ્સ કરવામાં આવે 56 ગાડીથી પેસેન્જર વધારે ઓવરલોડ ના હોવું જોઈએ, તો સરકાર શા માટે 100 પેસેન્જર લેવામાં આવે? સરકારી ગાડીને રૂલ્સ નથી હોતો। તો શું માનો છો કે ડ્રાઈવર દ્વારા તમારી સાથે પણ બોલાચાલી કરવામાં આવી હતી, શું કહેશો? ડ્રાઈવરે ખોટી જીબાજોરી કરે છે અને રૂલ્સ પ્રમાણે 100 પેસેન્જરની ઉપર ગાડીમાં લેવા ન જોઈએ, અને લેવાથી આ જોખમ ઊભું કરે છે ડ્રાઈવર ખોટી રીતના। અને સાથે સાથે એમણે એવું પણ કહેવામાં આવ્યું ગાડી અહીંથી નહીં હલે જો તમે જગ્યા નહીં કરતો, એવું કંઈક કહેવામાં આવ્યું। શું એ પોતાની મનમાનીથી કરે છે? આ ગવર્મેન્ટ ગાડી છે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એને ખાલી નોકરી કરવાની હોય છે, એની ફરજ બજાવવાની હોય, તો એ એના રૂલ્સને વિરોધ કેમ કામ કરે છે? હકીકતમાં એને પેસેન્જર ના લેવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં પેસેન્જર થઈ જાય તો ગાડી ઉપાડવી જોઈએ।